એવું કહેવાય છે કે એક્ટર જન્મથી હોય છે જી અને એને થોડી ઘણા આપણે સુધારી શકીએ અને થોડી ઘણી તાલીમથી એ કદાચ વધારે સારી રીતે પરફોર્મ કરતા હોય છે. પણ બેઝિક સ્કિલમાં જોઈએ તો એક્ટરમાં એક તો ઓબ્ઝર્વેશન બહુ અગત્યનું છે. કોઈ પણ વ્યક્તિએ જો એક્ટર બનવું હોય તો એને ઓબ્ઝર્વેશન કરવું જ પડે. આજની તારીખમાં હું સ્ટુડિયોમાં બેઠો છું, હવે ધારો કે એવો પણ સીન ધારો કે મારે મગજમાં આવે કે એઝ એ એન્કર તરીકે કોઈને મારે કંઈક સ્ક્રિપ્ટમાં આવે તો એન્કર કેવી રીતે બને, કેવી રીતે બોલે, કેવી રીતે જોવે, શું બોલાય, એ બધું જ હું અત્યારે ઓબ્ઝર્વ કરી રહ્યો છું. એટલે દરેકે દરેક જગ્યાએ તમને ઓબ્ઝર્વેશન બહુ જ કામ લાગે છે. આજે એક્ટિંગ એટલે મિમિક્સ. બેઝિકલી એક્ટિંગ એટલે કોઈ પણ વ્યક્તિનું તમે ચરિત્ર અથવા તો એની આખી ભૂમિકા તમે ભજવો છો, એ વ્યક્તિએ પોતે નથી. ફોર એક્ઝામ્પલ, હું રાજાની ભૂમિકા ભજવતો હોઉં તો હું રાજા નથી, પણ જો હું રાજા તરીકે મારે સમજવું હોય તો પહેલાં મારે રાજા કોણ છે એને જોવો પડે. ખ્યાલ આવે? એ જોવાથી મારા મનમાં એક એનું છબી ઊભી થાય છે અને એના આધારે હું પછી મારી ઇમેજિનેશનથી એ પ્રમાણેનો ડાયલોગ બોલું અથવા તો બોડી લેંગ્વેજ બતાવું. તો દરેકે દરેક રાજા હોય કે રંક હોય, કોઈ પણ ભૂમિકા ભજવવી હોય તો એને ઓબ્ઝર્વેશન્સ બહુ જ સ્ટ્રોંગ કરવું પડે. અને બીજો સૌથી અગત્યનું પાસું છે, જેમ કે 4 અંગ છે, એમાં આંગિક, વાચિક, આહાર્યમ અને સાત્વિક આવે. તો વાચિકમ જે આજની પેઢીને બહુ જ મહત્વનું લાગવું જોઈએ. એનું રીઝન એ છે કે પેરેન્ટ્સ એમના કદાચ ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે, હવે બાળકો કમ્પલસરી મોટા ભાગના અંગ્રેજીમાં ભણી રહ્યા છે, ઘરમાં વાતાવરણ ગુજરાતી છે, અને ઇવન હિન્દી ભાષી લોકો પણ ઇંગ્લિશ મીડિયમમાં મૂકવે છે. એનો વાંધો નથી, ભાષા પ્રત્યે આપણને એવું કંઈ છે નહીં, પણ વ્યક્તિ હંમેશા માતૃભાષામાં વિચારતો હોય છે અને એટલા માટે એની જે એક્સપ્રેશનની જે ફીલ છે એ પણ માતૃભાષામાં વધારે સારી રીતે ખીલે છે. અને એ જ તકલીફ એટલે પડે છે અમને અત્યારે પણ. અમે 12મા પછી આ બધા છોકરાઓ આવે, અમારે ત્યાં 12મા પછી 12th પાસ કર્યા પછી સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કોઈ પણ વિધાના છોકરાઓ અમે લઈએ છીએ પરફોર્મિંગ આર્ટ્સમાં, થિયેટરમાં. અને એમાં બેઝિક પ્રોબ્લેમ એ જ હોય છે ભાષા. ગુજરાતીને ગુજરાતી નથી આવડતું, હિન્દી ભાષીને હિન્દી નથી આવડતું. એટલે બીજા બધામાં તો ક્યાં આવે તકલીફો કેટલી બધી છે, તમે સમજી શકો છો. આપણે શીખીએ છીએ ત્યારે વળતરની અપેક્ષા તો રાખીએ છીએ, બહુ સહજ પણ છે. વળતર વગરની તાલીમ આપણને કેટલી ઉપયોગી થાય એ પ્રશ્નો જીવન નિર્વાહ માટે પણ રહેતા હોય છે. પણ હવે મોકળાશ ઘણી બધી વધી છે અને અત્યારે આપણે ગુજરાતમાં પણ જોઈએ છીએ કે એટલી બધી પરફોર્મિંગ આર્ટ્સની કોલેજો થવા માંડી છે. ખાસ કરીને 12મા ધોરણ પછી શું કરવું એના જે પ્રશ્નો ઊભા થયા છે, એમાં લોકો શોધે છે કે આ જે પરંપરાગત શિક્ષણ છે એના કરતાં કોઈ જુદી સ્કિલ આપણી પાસે આવે જેમાં આપણી કારકિર્દી બનાવી શકીએ. અને અવકાશ ઘણો મોટો છે. જેમ કે કોઈને એન્કર થવું છે, વિક્રમભાઈએ કહ્યું, તો એન્કર થવા માટે જો નાટકની તાલીમ હશે તો એને એટલી બધી લાભપ્રદ નીવડશે. કઈ રીતે ઉચ્ચારો કરવા, વાત કયા સુરભારથી ક્યાં મૂકવી, કઈ રીતે પ્રભાવક, અસરકારક વક્તૃત્વ વિકસાવવું, આ જે તાલીમ છે એ જીવનમાં બહુ જ કામ લાગતી હોય છે. નેગોશિએશન્સ કરવાના આવે ક્યાંક અધિકારી તરીકે કે રાજકારણી તરીકે, તો એ આ નાટકની વિદ્યા બહુ જ કામ લાગતી હોય છે. અને જે લોકો આમાં સફળ થયા એ પછી આવી તાલીમમાં પણ સફળ થતા હોય છે. એટલે માત્ર નાટકમાં જ કારકિર્દી બનાવવા માટે નાટકની તાલીમ લેવી જરૂરી નથી. અન્ય ક્ષેત્રોમાં જવા માટે પણ નાટકની તાલીમ બહુ જ ઉપયોગી થાય છે.